મારું નામ ધર્મેશ વ્યાસ છે. મારી ઉંમર 63 વર્ષ છે. હું વડોદરામાં ઘણા વખતથી રહું છું. હું ઘણા વર્ષોથી મને ડાયાબિટીસ 20-25 વર્ષથી ડાયાબિટીસ, બીપી અને એ છે મેઇન ડાયાબિટીસ બીપી છે. અને ત્યારબાદ ઘણા વર્ષોથી મને આ દવા ચાલે જ છે. મારી બીજી દવા જે હતી રેગ્યુલર દવા એની, અને એની જોડે કોલેસ્ટ્રોલની બી દવા ચાલે છે. અને હવે હમણાં ગયા વર્ષમાં મને એકદમ, એના પહેલાં બી એકવાર પેટમાં દુખેલું અને એ વખતે બી અહીં આપણે હોસ્પિટલમાં દાખલ થયેલા સુગરમાં, અને ત્યારબાદ વરસ સારું રહ્યું. ફરી પાછું ગયા વર્ષે ફરી પાછું એકવાર પેટમાં દુખ્યું અને એ વખતે ઇન્ફેક્શન આવ્યું, ને ઇન્ફેક્શનમાંથી પછી થોડા ટાઈમ પછી એનું ફરી દુખ્યું. એમાંથી ખ્યાલ આવ્યો કે તમને ગોલ્ડ બ્લેડરમાં પથરી છે. ડૉક્ટરોનું જે અમારા જતા ડૉક્ટરે સલાહ આપી કે તમે સર્જનને બતાવી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને, અને તમારો ઓપિનિયન લઈ લો. ઓપિનિયન લેવાથી એમને કીધું કે છે જ, અને તમારું ઓપરેશન તો કરવું જ પડશે ભાઈ, શર્મા સાહેબ પાસે. એમને ક્લિનિક પર એમને તપાસ કરી, ખાસું બધું પૂછ્યું બધું, અને એના પછી એમને દવાનું, આપણે કંઈક દવા ચાલુ કરીએ પહેલાં 5-6 મહિના તો મિનિમમ 7-8 મહિના કે જે થાય આપણે દવા ચાલુ કરી. અને ત્યારથી આજ તારીખ સુધી મને આ હોમિયોપેથિક દવા તો ખાસ કરીને વધારે હોમિયોપેથિક દવા ઘણી સૂટ થઈ ગઈ છે. એમાં ખાસ કરીને જો એ વખતે ડાયાબિટીસ બીપી બધું નોર્મલ તો નહોતું પણ ઓછું હતું. આજની તારીખે ડાયાબિટીસનો રિપોર્ટ બધા સારા આવે છે. બીપી કમ્પ્લીટ છે, કોલેસ્ટ્રોલ બી કમ્પ્લીટમાં આવે છે. પછી પેલી SGPT વચ્ચે એકવાર થઈ ગયેલું આ પેટમાં લીધી, એ વખતે બી બધું ઓછામાં ઓછું થઈ ગયું બધું. અને ખાસ તો ગેસ અને એસિડિટી, એ મને રાતે ઊંઘી બી નથી શકતો. પણ હવે મને છેલ્લા વર્ષથી નથી ગેસ થતો કે નથી એસિડિટી થતી, અને સવારના જે લેટ્રિન જવાનું થાય એ બી કમ્પ્લીટ એકદમ ઇઝી થઈ જાય છે. બરાબર. અને હવે ત્યારબાદ હવે એકવાર ફરીવાર હવે આપણે આ દવા પથરીની બી જોડે ચાલે છે એમની. હવે પથરીની દવામાં હમણાં છેલ્લા 2-3 મહિના પહેલાંનો રિપોર્ટ કાઢ્યો સોનોગ્રાફી કરીને, તો એમાં બી કાફી ઇમ્પ્રુવમેન્ટ છે, અને કાફી ઓછી થઈ ગઈ એવું દેખાતું હતું. હોમિયોપેથિક દવા મેં તો ફર્સ્ટ ટાઈમ જ લીધી છે આટલા વર્ષોમાં. પણ એના પહેલાં મારે કોઈ કશું હમણાં છેલ્લા વર્ષથી કોઈ પેટમાં કોઈ પણ જાતનું દુખ્યું નથી, કોઈ પણ જાતનું કોઈ તકલીફ નથી પડતી. તે ઉપરાંત બીજું નાનું બીજા 1-2 વાર એક પગમાં ઇચિંગ થતું હતું, એવું કંઈક ને કંઈક નાનું મોટું હતું. એ બધી દવાઓ મેં લેવાથી તરત મને મટી જાય છે. એ જેવી દવા આપે છે તરત બીજે ત્રીજે દિવસે ઇફેક્ટ પડે છે અને તરત મટી જાય છે. લૂઝ મોશન, હા ખાસ બીજું એક લૂઝ મોશન. આ દવા ઘણી વાર બહારગામ જવાનું થાય મારે, તો ઘણી વાર 1-2 વાર એવું થયું કે આ બધી લઈએ દવાઓ કંઈ ગમે તે એનાથી લૂઝ મોશન થઈ કંઈ બહારનું ખાતો હતો. એમને એક રાખેલી દવા આપી છે મને, તો એ દવા જેવી લઉં ને રાતના તો તરત જ મટી જાય. એટલે મારે કોઈ આવવા જવામાં તકલીફ ના પડે, તરત જ મટી જાય. એટલે હું કાયમ મારી જોડે રાખું જ છું. બેગમાં ડૉક્ટર સાહેબે કીધેલું કે રાખવાની, તમારે લઈ લેવાની. આ ટ્રીટમેન્ટ આપ્યા બદલ હું ડૉક્ટર સાહેબ શ્રી ગૌરવ શર્મા સાહેબનો ઘણો જ આભારી છું. અને વારંવાર જ્યારે બી ત્યારે મેં એમને ફોન કર્યો, જે બી ટાઈમે એમને મને તરત જ ગાઈડન્સ આપી. અને ખાસ કરીને બીજા પારુલ મેડમ જે છે એ એની ટાઈમ એનીવેર એમને મને દવા લખી આપી, અને મારું કોઈ બી જાતનું સચોટ નિવારણ, મને કોઈ જાતનું ગભરાયા વગર મને એમને આપ્યું. અને એકદમ વેલ કોઓપરેટિવ, અને બધો તેનો સ્ટાફ બી એવો હવે મને ઓળખી ગયો, એટલે તરત મારી દવા બી મને ઘેર પહોંચતી જ થાય છે. અત્યારે મારે જવું બી નથી પડતું, એવી રીતનું ચાલે છે. એટલે બધાનો આભાર.